હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજ્જુગલમાં। આજે આપણે બનાવીશું સુરતી કઢીનો મસાલો। આ મસાલો આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવાનો છે અને પછી આપણે જ્યારે પણ કઢી બનાવવી હોય ત્યારે કોઈ પણ ઝંઝટ વગર એકદમ ફટાફટ કઢી બની જાય છે અને એકદમ ટેસ્ટી બને છે। તો ચલો શરૂ કરીએ આજની રેસીપી। અહીંયા મેં 250 ગ્રામ લીલું લસણ લીધું છે, 200 ગ્રામ તુવરના દાણા લીધા છે, 200 ગ્રામ આંબા હળદર, 200 ગ્રામ આદું લીધું છે, 200 ગ્રામ તીખા લીલા મરચાં। જો તમારે વધારે તીખું જોઈતું હોય તો તમે સુરતી મરચાં જે તીખા આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો, મીઠા લીમડાના પાન અને 200 ગ્રામ આખું મીઠું લીધું છે। હવે આ આપણે એકસાથે મિક્સર જારમાં પીસી નહીં શકીએ એટલે એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી અને બધી વસ્તુ થોડી થોડી પહેલાં આપણે એડ કરીશું અને 3 બેચમાં આપણે એને પીસીશું। તો આ રીતે મેં બધી જ વસ્તુ થોડી થોડી એડ કરી દીધી છે। અને આ મસાલો આપણે પાણી એડ કર્યા વગર પીસવાનો છે, આમાં જરા પણ પાણી એડ નથી કરવાનું। આપણે મીઠું એડ કરીશું એટલે પીસાઈ જશે અને મીઠું આપણે આખું જ એડ કરવાનું છે। અને જો તમે આનાથી ઓછું મીઠું લો તો પણ ચાલે, પણ આ મીઠું આપણે માપસર લીધું છે એટલે આપણે કઢીમાં પણ મીઠું એડ કરવું ના પડે। અને આ રીતે એને પીસી લેવાનું છે સરસ। આમાં બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું કેમ કે આપણે એને વરસ માટે સ્ટોર કરવાનું છે। પછી આપણે એક બેચ આપણે જે પીસીએ આપણે હવે કોઈ પણ વાસણમાં કાઢી લેવાનું અને બીજી જે પણ મસાલો છે બધો પીસી લેવાનો અને પછી એને સરસ રીતે મિક્સ કરી લેવાનું કે જેથી કરીને કોઈ પણ બેચમાં આપણે વધારે ઓછો મસાલો થયો હોય તો બધું એક સરખું મિક્સ થઈ અને એક સરખો ટેસ્ટ થઈ જાય। હવે આપણે એને કોઈ એરટાઇટ કન્ટેનર હોય એમાં ભરી લેવાનું છે। તો આ રીતે મેં એરટાઇટ કન્ટેનરમાં ભર્યો છે બધો જ મસાલો અને એને આ રીતે ચમચાથી દબાવતું જવાનું એટલે એની અંદર કોઈ એર બબલ્સ ના રહી જાય અને સરસ રીતે ભરાઈ જાય। એને ફૂલ નથી આપણે ભરવાનું, થોડુંક એમાં ઉપરથી બાકી જ રાખવાનું છે। બીજો જો વધારે મસાલો હોય તો બીજા કોઈ ડબ્બામાં ભરી શકો અને એને આ રીતે પેક કરી લેવાનું। તો હવે આપણે એને કઢી કેવી રીતે બનાવીશું એ પણ આપણે જોઈ લઈએ એમાંથી। તો આપણે છાશ અને પાણી આપણે મિક્સ કરી અને કઢી જે બનાવતા હોય રીતે લઈ અને એમાં આપણે 5 કે 6 વ્યક્તિનો બનાવવો હોય તો 2 મોટા ચમચા જેટલો એમાં મસાલો એડ કરવાનો અને ચણાનો લોટ આપણે એડ કરી દેવાનો। મીઠું આપણે મસાલામાં એડ કરેલું છે એટલે એડ નથી કરવાનું। જો તમને ટેસ્ટ કરવાને ઓછું લાગે તો ખાલી એડ કરી શકો, બાકી તો પરફેક્ટ જ હશે। અને આ રીતે એમાં ચણાનો લોટ એડ કરી અને મિક્સ કરી અને પછી ઉકળવા મૂકી દેવાની કઢી અને એમાં આપણે થોડુંક ગોળ, જો ગળી કઢી ખાતા હોય તો થોડું ગોળ એડ કરી દેવાનું અને કઢીને બરાબર ઉકાળી લેવાની। સરસ રીતે ઉકળી જાય એટલે પછી આપણે એનો વઘાર કરી લઈશું। વઘારમાં આપણે રાઈ, જીરું અને લીમડાના પાન પણ આપણે અંદર એડ કરેલા છે એટલે એડ કરવાની જરૂર નથી અને મરચું એડ કરીને આ રીતે વઘાર કરી લેવાનું એટલે આપણી કઢી રેડી। કઢીને ખાલી આપણે ઉકાળવાની જ રહેશે, એમાં કોઈ મસાલા એડ કરવાના નથી રહેતા અને ટેસ્ટમાં પણ એટલી સરસ બને છે કે આપણે ગરમા ગરમ ખાલી પીવી હોય ને તો પણ મજા આવે। અને આપણે ઘરે ગેસ્ટ આવ્યા હોય ત્યારે ફટાફટ કઢી બની પણ જાય છે અને આપણે કોઈ વધારે મહેનત કરવી પડતી નથી એટલે બહુ જ ઇઝી પડે છે। તો મિત્રો આ રીતે તમે પણ ક્યારેક ટ્રાય કરજો। તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક અને શેર જરૂરથી કરજો। આપણે મળીશું નવા વિડીયો સાથે। બાય બાય, ટેક કેર।